His thoughts with all of you. મારું રિલાયન્સ નું જામનગર પરિવાર मेरा रिलायंस जामनगर परिवार आप सभी का स्वागत है अनंत और राधिका की सेलिब्रेशन की। हमारी पूरी अंबानी और मर्चेंट फैमिली की तरफ से मारा माटे आज की शाम સૌથી મહત્વની અને સૌથી ઇમ્પોર્ટન્ટ આપણા 6 દિવસમાં, કારણ કે આજે મારું 25,000 નું પરિવાર મારી સાથે સેલિબ્રેટ કરે છે। જામનગર રિલાયન્સ ગ્રુપનું jewel in our crown છે અને આપણે બધા જે તમે બધાએ જામનગરમાં કર્યું છે એનો the whole Reliance group is very very proud. So thank you for making Jamnagar the jewel in our crown. नीता भाभीએ જે જામનગરમાં લાસ્ટ 6 મહિનાથી કામ કર્યું છે એને આપણી જામનગર ટાઉનશીપમાં આખું બદલી અને આગલા 20 વર્ષ માટે તૈયાર કર્યું છે। અનંત અને રાધિકાના સેલિબ્રેશનથી આપણને नीता भाभीए परमनंटली આપણો નવો મંદિર કોમ્પ્લેક્સ આપી દીધો, જેમાં પરમનન્ટલી આપણે બધા રોજ પૂજા કરી શકશું અને એનો લાભ લઈ શકશું આગલા બહુ ડિકેડ્સ અને વર્ષોમાં। नीता તમે છો તો જામનગર છે, તમે છો તો રિલાયન્સની શાન છે અને નેક્સ્ટ જનરેશન તમારી પરથી મોટિવેશન લે। આજે આપણે જે જામનગરમાં પપ્પાનું વિઝન હતું, ધીરુભાઈનું વિઝન હતું, એ તો પૂરું કર્યું છે અને તમે બધા ધીરુભાઈના ઇનહેરિટર્સ છો। અને આજે ભટ્ટ સાહેબ, મલ્હોત્રા સાહેબ, કપિલ સાહેબ આપણી સાથે છે આજે, પણ જે નહીં પણ રહ્યા એને પણ આજે આપણે યાદ કરીએ। ભટ્ટ સાહેબે પર્ટિક્યુલરલી અનંતને મોટો કર્યો છે અને આ 25 વર્ષમાં મોટા ભાગે અનંત જામનગરમાં રહ્યો। જ્યારે બીજાએ પૂછ્યું કે અનંત લગ્નના સેલિબ્રેશન ક્યાં કરવા છે, દુનિયામાં જ્યાં કરવા હોય ત્યાં, રાધિકા અને અનંત બે કીધું ખાલી જામનગર। એટલે અનંત જામનગરનો દીકરો છે, તમારે બધાએ ખ્યાલ કરવાનો છે અને રાધિકા આપણી જામનગરની સૌથી નાની વહુ છે। આજે હું તમને બધાને મળ્યો અને મેં વેવ કર્યું નીતા અને મેં સાથે, ત્યારે મોસ્ટલી મારી બધી મીટિંગ થતી હોય ઓફિસ ને એમાં પણ બધા તમે એટલા સારા લાગો છો કે કોઈ ફિલ્મ સ્ટારથી ઓછા નથી લાગતા।
આગલા 25 વર્ષ આપણે 25 વર્ષ થયા જે જામનગરની હિસ્ટ્રી છે એ આગલા 25 વર્ષમાં મને એવી ખાતરી છે કે જે આપણું નેક્સ્ટ જનરેશન દિશા આકાશ અને આનંદ જામનગર અને રિલાયન્સ ઘણું આગળ લઈ જશે અને તમને બધાને પ્રોગ્રેસ નો મોકો મળશે. As a parent, all આપણે બધા એવું ઈચ્છીએ કે આપણા છોકરાઓ ભણી સેટલ થઈ જાય અને આગળ વધે. મને બહુ ખુશી છે કે રિલાયન્સ પરિવાર આપણી પાસે હવે સેકન્ડ જનરેશન 3000 સેકન્ડ જનરેશન ના એટલે બધાના દીકરા આપણી સાથે રિલાયન્સમાં જોડાય છે અને હું એવી આશા કરું છું કે આપણા બધાના છોકરાઓ પણ આપણી સાથે રહે અને રિલાયન્સ પરિવારને આગળ કરે અને પોતે પણ આગળ વધે. અહીંયાથી જ્યારે મેં શરૂ કર્યું હતું ત્યારે અમારે થોમસ સાહેબ હતા પાતાલકંદામાં, એમનો દીકરો આપણે જ મોકલાયેલો અહીંયા ભણીને સ્ટેનફોર્ડ જામનગરમાં પહેલા 3 વર્ષ કામ કર્યું. આજે એ જીઓનો સીઈઓ છે અને મને એવું ઈચ્છા કે આવા 100 દીકરાઓ આપણા રિલાયન્સને આગળ લે એવી મારી ભગવાનને પ્રાર્થના. આખું રિલાયન્સ પરિવાર આગળ વધે, બધાને ધીરુભાઈ મારી મમ્મી ના બ્લેસિંગ્સ અને તમે બધા અને all our children are the inheritors of ધીરુભાઈ અંબાની spirit. એટલે આપણા માટે we can do it, we will do it and nothing is impossible. એ આપણે ઓલવેઝ ધ્યાનમાં રાખવાનું. એ પ્રાર્થનાથી આપણે બધા સેફ અને પ્રોગ્રેસ કરીએ. અને પાછું એકવાર જે તમે સેલિબ્રેશન કર્યું અને મને ખબર છે કે લાસ્ટ મેની મંથ્સમાં તમને ઇન્કન્વીનિયન્સ થોડું થયું, એઝ અ ફેમિલી લાઈક તમે હસીને સહન કર્યું. એટલે વી આર ઓલ very grateful that you have treated us as a family and as a family we stand by each other. and મારી ખાલી ભગવાનને દ્વારકાધીશને પ્રાર્થના કે આપણા બધા દીકરા દીકરીઓ આગળ વધે, સેટલ ડાઉન થાય અને એમના આશીર્વાદ આપણા આખા રિલાયન્સ પરિવાર પર રહે. બહુ ધન્યવાદ તમારો બધાનો. એક આપણા 25,000 ફેમિલીનો જે તમે અમારી સાથે બરાબર સેલિબ્રેટ કર્યું લાસ્ટ 3 દિવસ. બહુ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હવે હું આનંદ અને તમારી આ ઇવનિંગ માટે બહુ